ઓલપાડના કઠોદરા ગ્રામ પંચાયત આવ્યું હરકતમાં। કીમ જૂના જકાતનાકાથી કઠોદરા જવાના માર્ગ પર કઠોદરા ગામની હદમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ। માલધારી સમાજ દ્વારા રોડની આસપાસ ઉકરડા બનાવી દેતા સ્થાનિકોમાં રોષ હતો। હાલ રોડની કામગીરી શરૂ થતાં કઠોદરા ગામ પંચાયત દ્વારા ઉકરડા હટાવવાની કામગીરી। અગાઉ માજી મંત્રી મુકેશ પટેલે પણ આ વિસ્તારની મુલાકાત લઈ ઉકરડા હટાવ્યા હતા, પરંતુ કાયદાની એસીતેસી કરી માલધારી પશુપાલકો દ્વારા ફરી રોડની બાજુમાં ઉકરડા બનાવી દીધા હતા। કઠોદરા ગામ પંચાયતના સરપંચ જેસીબી મશીન લઈ પહોંચ્યા। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 કીમ। હું સોહેબભાઈ મામો, કઠોદરા સરપંચ શ્રી। આજે છેલ્લા 3-4 વર્ષથી કીમ સ્ટેચ્યુથી કઠોદરાને જોડતો રોડ જે સખત જરૂરત પૂરતો રોડ હતો, પણ ઘણા વખતથી અહીંયા જે ભરવાડ સમાજ રહે છે એ લોકોના જે ગોબર અને એનાથી આપણે એકદમ દબાણ થયેલું હતું અને રસ્તા પર બિલકુલ અવર જવર બિલકુલ બંધ થઈ ગઈ હતી અને ચોમાસા દરમિયાન તો બિલકુલ એમ કે અહીંયા જવાય એમ કોઈ પરિસ્થિતિ હતી જ નહીં। તો અમે 3-4 વર્ષથી એક ધારું અમે મહેનત કરેલા હતા અને વારંવાર આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલને અને તાલુકાના પ્રમુખ શ્રી નીતાબેનને અમે વારંવાર રજૂઆત કરી અને અમે કીમના સરપંચ અને કઠોદરા સરપંચ ભેગા થઈને અમે એક ઝુંબેશ ચલાવી કે ભાઈ આ રોડ કોઈ પણ સંજોગમાં બનવો જોઈએ અને એનાથી આજુબાજુના ગામના લોકોને એક સ્વચ્છ રસ્તો મળે અને એક સારો રસ્તો મળે અને એના હેતુથી અમે લોકો દોડધામ કરી છે અને આજે એનું ફળ સ્વરૂપ આજે આ દબાણ દૂર કરીને હવે આરએમડીવાળા 1 કરોડથી વધારાના ખર્ચે આ રોડ બનાવવાનું નક્કી થયું છે। તો એના માટે આપણે તાલુકાના પ્રમુખ શ્રી નીતાબેન અને આપણે કઠોદરાના સરપંચ શ્રી સારી એવી મહેનત કરી છે, તો આજે એનું ફળ અમને મળે એવું લાગે છે।